માથા કાન અને પગવાળા દાખલા આપે. ઘણાને આ દાખલા જોઈને ચક્કર આવતા હોય છે કે આમાં શું કરવાનું. એક ફાર્મ હાઉસમાં ગાય અને મરઘીઓના માથાની સંખ્યા 30 છે અને પગની સંખ્યા 80 છે, તો મરઘી અને ગાયની સંખ્યા જણાવો. આ દ્વિચલ સુરેખ સમીકરણના દાખલાઓ છે. હા, એટલે આ ટોપિક તમને ભણાવું છું કે તમને 8મું 9મું યાદ કરાવવાનું જ ભણાવતો, એ બાને તમને યાદ આવે. મારે એવી કે જરૂરિયાત નથી, પણ દાખલા આવા પરીક્ષામાં પૂછાય છે એટલે મારે કરવું પડે છે કે ભાઈ ગાય એટલે x અને મરઘું તો મરઘી બરાબર y. હવે શું કહે છે કે માથાની સંખ્યા 30 છે. માથા તો મરઘી ને ગાયને એક એક જ હોય ને. ઓકે, એટલે મરઘી અને ગાય બેનો સરવાળો x + y બરાબર 30 થયા. પગની સંખ્યા 80 છે. ચલો, ગાયને પગ કેટલા હોય તો કે 4, મરઘીને કેટલા હોય 2. 2 હોય ને મરઘીને પગ, ગાયને કેટલા પગ હોય 4. એટલે હવે પગવાળો ગુણોત્તર લઈએ. 4x + 2y બરાબર ટોટલ પગ કેટલા થાય છે 80. ઓકે, હવે સરખાવાનું. ઓકે, હવે જો અહીંયા 2y છે તો અહીંયા ઉપર હું 2 વડે ગુણું તો અહીંયા 2y થઈ ગયા, એટલે આ 2y થઈ ગયા, અહીંયા 2x થઈ ગયા અને 30 × 60 થઈ ગયા. ચાલશે ને? ડાયરેક્ટ લખું તો વાંધો નહીં. 2 વડે ગુણી નાખ્યું ટૂંકમાં આખા પદને. x + y બરાબર 30 હતું. શું હતું? x + y બરાબર 30 હતું. આ આખાને મેં 2 વડે ગુણી નાખ્યું એટલે 2x + 2y. ઓકે, અને 30 × 60 થઈ ગયા. ચલો, તફાવત એટલે અહીંયા નિશાની બદલી કાઢીએ. 2y ઉડી ગયા. 2 માંથી 4x બાદ કરો એટલે -2x વધ્યા. 4 માંથી 2 ગયા તો 2, મોટી સંખ્યા -4 છે એટલે -2. 80 માંથી 60 ગયા એટલે 20 વધ્યા. કેવા તો કે માઇનસ. -2 બાજુથી ઉડી ગયા. 2x બરાબર 20 તો કે x બરાબર 20/2. 20/2 એટલે કેટલા આવ્યા? 10. x બરાબર 10. હવે x બરાબર 10 આવ્યા તો x બરાબર શું હતું તો કે ગાય. તો ગાયની સંખ્યા કેટલી થઈ ગઈ? 10. હવે x + y 30 છે તો અહીંયા x 10 મૂકીએ + y બરાબર 30. 30 માંથી 10 બાદ કરી નાખીએ તો વધ્યા કેટલા? y. તો x શું હતું તો કે x એટલે ગાય. x એટલે ગાય હતી. ગાય કેટલી આવી તો કે 10. એના 4 પગ એટલે 10 × 4 એટલે પગ થયા 40. y એટલે મરઘી. મરઘી કેટલી હતી તો કે મરઘી હતી 20. એના પગ 2 એટલે 20 × 40 એટલે ટોટલ માથા 10 ને 20 30, 40 ને 40 પગ ટોટલ 80. તો આપણને જે રકમ આપ્યું હતું કે માથા 30 છે તો કે 30 માથા અને 80 પગ છે તો કે 80 પગ. તો ગાય જેટલી છે તો કે 10, મરઘી જેટલી 20. આવી રીતે જવાબ આવે. પણ આપણે આવી રીતના જવાબ લાવવાનો નથી. કેમ નથી લાવવાનો? કેમ કે આપણી પાસે એક નાનકડી શોર્ટકટ છે. શું છે શોર્ટકટ? તો એ આપણે અહીંયા જોઈએ કે તમને જ્યારે માથા આપ્યા હોય ત્યારે એ માથા અને પગની સંખ્યામાંથી પગને અડધા કરી નાખવાના. ઓકે, એટલે આપણને ધારો કે આપ્યા હતા પગ 80. 80 ને અડધા કરો, 80/2 એટલે જવાબ આવ્યો 40. એ 40 માંથી તમને જેટલા માથા આપ્યા હોય એ કાઢી નાખો. 40 માંથી 30 માથા આપ્યા છે એ કાઢી નાખો. તો વધ્યા કેટલા? 10. આ 10 તમારો જવાબ થયો 4 પગ વાળા પ્રાણી. કે ટોટલ તમારી પાસે જે 30 માથા છે એમાંથી 4 પગ વાળા 10 હશે. હવે 4 પગ વાળા મરઘી ગાયમાંથી કોને કહેવાય? ખબર પડે ને? તો ગાયને કહેવાય ને. એનો મતલબ કે ગાયની સંખ્યા કેટલી થઈ ગઈ તો કે 10. હવે ટોટલ માથા 30 હતા. 30 માંથી 10 ગાય બાદ કરી નાખો તો વધી 20. આ શું હોય? મરઘી. તો મરઘી કેટલી? 20. ખ્યાલ આવે છે? એટલે એકદમ સિમ્પલ દાખલો. આખો 2 મિનિટ બગાડવાની જરૂર જ ન પડે. તો કે 2 સેકન્ડમાં પતી જાય. શું યાદ રાખવાનું? તો કે ટોટલ પગ હોય ને અડધા કરી નાખવાના. 80 ને અડધા કેટલા થાય? તો 40. એમાંથી તમારે શું કરવાનું? માથા બાદ કરી નાખવાના. 40 માંથી 30 બાદ કરી નાખો. કેટલા આવ્યા? 10. ઓકે, જે જવાબ આવ્યો એ 4 પગ વાળા પ્રાણી થઈ ગયા. જો પગ ભાગ્યા 2. ઓકે, પગ ભાગ્યા 2 એટલે 80/2. એમાંથી માથા બાદ કરો. 40 - 30. ઓકે, એટલે તમને જવાબ મળ્યો 4 પગ વાળા પ્રાણી. માથામાંથી 4 પગ વાળા પ્રાણી બાદ કરો. ટોટલ માથા 30, એમાંથી 4 પગ વાળા 10 બાદ કરીએ તો તમને મળી ગયા 2 પગ વાળા પ્રાણી. આ તો કે ફટ દઈને પતી જ જાય ને. અને આ ફટ દઈને પતે એટલે આ સૂત્ર યાદ રાખવું પડે મગજમાં કે ટોટલ પગને 2 વડે ભાગી નાખો, એમાંથી માથા કાઢી નાખો. ઓકે, એટલે 4 પગ વાળા મળી જાય. પછી શું કરવાનું? તો કે ટોટલમાંથી 4 પગ વાળા કાઢી નાખો તો વાહે 2 પગ વાળા વધે. તો એ કેવી રીતે જોઈએ આગળ? જો 80 પગ હતા ભાગ્યા 2 એટલે 40. 40 માંથી 30 બાદ કરીએ એટલે તમને મળ્યા 10. આ 10 4 પગ વાળા એટલે ગાય. ટોટલ હતા કેટલા માથા? 30. એમાંથી 10 ગાય બાદ કરી નાખો તો વાહે વધ્યા 20. 20 શું હોય તો કે મરઘી. ખબર છે? એટલે આવા દાખલા જોઈને ગણવાનું નહીં, મોઢે જવાબ લખવાનો. કેવી રીતે? જો આવી રીતે.